રાજકોટ જામનગરમાં બનશે સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ। જામનગરમાં બનશે સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ। જામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ। 5 મેના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે। બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવશે। તક્ષશિલા પરશુરામ ધામ બનશે સૌરાષ્ટ્રનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર। સંકુલ 2 લાખ ફૂટમાં બનશે। મંદિરની ઊંચાઈ 65 ફૂટ, બાંધકામ 6000 ફૂટ। પરશુરામ દાદાનું જન્મસ્થળ જાનાપાવ મધ્યપ્રદેશથી રજકુંભ લાવવામાં આવ્યો છે, જે રજકુંભની ઈંટો બનાવવામાં આવી છે। અહેવાલ બાય માનુસ, પ્રતિનિધિ સંદીપ ચાવડા, રાજકોટ। આપનું નામ? શાસ્ત્રીજી વિરલભાઈ નાકર। સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ જામનગરમાં બની રહ્યું છે, આખી વિગત શું? જામનગર બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, જેના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારકા શારદા પીઠાધીશ્વર આદ્ય જગતગુરુ સદાનંદ સરસ્વતીજી મહારાજ, પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ છે, એમના નેતૃત્વમાં જામનગરના સમસ્ત બ્રહ્મ સમાજના બધા ભાઈઓ બહેનો બધા કાર્ય કરી રહ્યા છે। અને એની અંતર્ગત 5/5/2025 સવારે 9:30 જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના વરદ હસ્તે આ ભૂમિપૂજન રાખેલ છે। આ જગ્યા કુલ મળીને જામનગરના દરેડ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં 2 લાખ ફૂટ જગ્યા છે, જેમાં 65 ફૂટ ઊંચાઈવાળું પરશુરામ ધામ એનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એની ભૂમિપૂજનની વિધિ 5/5/25 સોમવાર બરાબર સવારે 9:30 વાગે રાખેલ છે। અને આ સાથે બીજા અન્ય પણ અનેક પ્રકલ્પો એ પૂજ્ય ગુરુદેવની કૃપાથી એમના આશીર્વાદથી સિદ્ધ થવા જઈ રહ્યા છે। એમાં ગુરુજી માટેના સત્સંગ ભવન, નિવાસ સ્થાન અને અન્ય પણ હોસ્પિટલ, હોસ્ટેલના બધા અલગ અલગ પ્રકલ્પો એનું પણ શુભારંભ અને શુભ સંકલ્પથી એ પ્રારંભ થવા જઈ રહ્યો છે। સૌથી પહેલા તો આ જગ્યાનું આ સંકલ્પ ગુરુજી દ્વારા દેવામાં આવ્યો ત્યારે જ બધા નક્કી કરેલું કે પૂજ્ય ગુરુજીના જ આદેશથી જમદગ્નિ આશ્રમ પરશુરામ દાદાની જન્મસ્થળી મધ્યપ્રદેશના જાનાપાવ ગામ ખાતે આવેલી છે। ત્યાંથી લઈને પરશુરામ દાદાની પૂજા કરી અને ત્યાંથી રજકુંભ એ સૌપ્રથમ જામનગર લાવવામાં આવ્યો હતો અને એ રજકુંભનું સ્વાગત તક્ષશિલા પરશુરામ ધામ અને સમસ્ત જામનગરના બ્રહ્મ સમાજના ભાઈઓએ એમનો એ રજકુંભનું સ્વાગત કરેલું। ત્યારબાદ આ રજકુંભની અલગ અલગ શિલાઓ એટલે કે ઈંટો બનાવેલી અને જામનગરના તમામ વસતા બ્રહ્મ સમાજની જ્ઞાતિઓ છે અને અલગ અલગ ઘટકો છે, એ બધા જ ઘટકો અને જ્ઞાતિઓએ ભેગા થઈ અને આ ઈંટોનું ને શિલાપોનું પૂજન કર્યું, જે આ મંદિરના કાર્યની અંદર એ વાપરવામાં આવશે। અને વિશેષતાની અંદર બીજી વિશેષતા એ છે કે આ મંદિરની ઊંચાઈ એ 65 ફૂટની રહેવાની છે અને 6000 ફૂટની અંદર આખું સંકુલ ઊભું થવાનું।